હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાઈ ધોઈ નવરા થઈ ગયા છીએ, ત્યારે કપડાં ને બધું ધોવાનું હતું અને સવારમાં પાણીનો વારો પણ હતો. પાણી ભરાઈ ગયું છે બધું. અને આપણે જુનાગઢ વહી ગયા હતા, તે કપડાં પણ એટલા ભેગા ધીરજબેન ધોવે, પણ નાના હોય એવા બધા ધોવે. તો આપણે એટલા કપડાં ધોયા, કાલે આવીને ધોયા હતા અને આજ અઠાણમાં એટલા કપડાં ધોયા. થોડા કામ મુકાય છે એવું બધું છે. અને એટલું કામ કર્યું અટાણમાં કેમ કે જુનાગઢ ભેગી થોડું કામ પણ ભેગું થઈ જતું. અને અહીંયા બહુ જો પાણીએ મધની માખી બહુ આવતી હતી, તો અટાણમાં જો આ પાથરી દીધું એટલે ત્યાં નગર પરજા અહીંયા જાય નળે તો વળી નહીં કવડી ડેરો થાય. એટલે જો આપણે રેતી પાથરી દીધી છે. અને હિરલબેન જો આવું કંઈક અંકિતાને માથું વળે છે. કારણ કે આ તમને તો ખબર જ છે, આ મારા ભાઈની છોકરી છે, વેકેશન કરવા આવી છે. અને લગભગ આજ તો વય વતન જાહે 4 દી છાજ કા કેવું હિરલબેન માથું વળે જો. મને છે ને હેરસ્ટાઈલ વળવાનો બહુ શોખ, એટલે મેં કીધું માર માથામાં મને આવડે નહીં, એટલે હું બીજાના માથામાં વળું તો સારું આવડે. એટલે જો આવી કંઈક હેરસ્ટાઈલ લીધી છે આપણે. અને અંકીબેન જો નાઈ ધોઈને બેસી જશે અને માથું પણ હિરલ વળવી દઈશ કા એવું બધું છે. અને આપણે રસોઈ પણ કરી નાખી છે અટાણમાં, કેમ કે શાક રોટલી અમિતના પપ્પાને વાડીએ પાણી વાળવા જવાનું હતું, એટલે શાક રોટલી થોડું ભાત કરીને દઈ દીધું છે. અને અમારું પણ રંધાઈ ગયું છે સવારમાં. અને કામ પણ બધું કરી નાખ્યું સગામાં, જો કચરા પોતા બધું કમ્પ્લીટ કરી નાખ્યું એવું બધું છે. તો બન્યા રહીજો બ્લોગમાં. બધું પાણી ભરાઈ ગયું, જુઓ ઉપર ટાંકો અને બધું ભરાઈ ગયું. વાસણ ઉટકી નાખ્યા સવારમાં, કેટલા બધા ખ્યાતા ભેળા. અને આપણે સવારમાં આજ તો ખાટલો પણ સારોથી ધોઈ નાખ્યો છીએ. જો બ્રાસ મારીને હાબુ દહીંના ખાટલો ધોઈ નાખ્યો, કેવો મસ્તી નથી ગયો જો. અને પાટી કડક થઈ જાય જો, નકર ઢીલો થઈ ગયો હોય પણ પાટી કડક હોય. પછી એક બાજુ સાઈડમાં આપણે સૂકવી દીધો છે એવું બધું છે. અને સૂલો જો અત્યારે નવરો થઈ ગયો છે. અને ભતાણું ઉડીને આવ્યું છે સુલે જો. હિરલે ફૂંકવું હોય પણ ઉડીને લઈ આવ્યું હોય. અને અમિતભાઈ વહી ગયા છે બારા. અને હિરલબેને જો સવારમાં દવણું પણ દળી રાખ્યું છે, પેક પણ કરી દીધું. જો ઘંટી પેક કરી દીધી, જો વાળી જોડીને પોતા પણ કરી નાખ્યા. ગેસ માથેથી ઓલા આ ડીશ હોય એ કાઢીને ધોઈ નાખી છે જો એવું બધું છે. અને આપણે જુનાગઢ હતા 3 દિવસ જુનાગઢ હતા. ઘરે આવ્યા તઈ નિરાય થઈ, કેમ કે જુનાગઢ હોય આપણે કાયમ ઘરે નાવા ધોવાની ટેવ હોય. અને ત્યાં ગયા હોય આપણે ઉતાવળે તો કપડાં ને એવું કંઈ લઈ ગયા નહોતા. તો 2 દિવસ સુધી અહીંથી નાઈને ગઈ હતી. પછી ત્રીજે દિવસે એવી આવી ઘરે આવી નાઈ 3 દી એટલે 1 દિવસ રસાડે હોય એવું નાયા વગર નાઈને ગઈ હતી. બીજે ત્યાં આખો દિવસ નો નાઈ, પછી અહીંયા ઘરે આવીને સાંજે 5 વાગે નાઈ એવું બધું છે. રમિતભાઈ જો આવી ગયા ગામમાંથી. ક્યાં ગયો તો શું ને એને ફોન કરાવવા, એને ફોન બાટલાવાળા નતા ઉપાડતા, બ્લોકમાં નાખી દીધો. કાયમ કર્યા કરે પછી બાટલાવાળા બ્લોકમાં જ નાખી દે એવું હતું. તો એવું બધું છે. તો બન્યા બ્લોકમાં. અને આપણે જુનાગઢ જેથી ગયા તેથી તમારે અંકી આવી તા હું વહી ગઈ કા અંકી પાછી આવી તા. આજ તો અંકી કે મારે વહી જવું છે, કેમ કે મારી મોટી બેન છે ને એના ભાણિયા ભાણકીના હગાઈ છે. 2 બેન ભાઈ ભાણિયા ભાણકીના 2ની હગાઈ છે, તો અમારે જવાનું છે. પણ અમારે કાલ બપોર પછી જવાનું છે. અને અમિતને એ વ્યા જાય, આજ વ્યા જાય કાલ વ્યા જાય છે. તો અમે જાઉં ભાણકીની હગાઈમાં, બધું બ્લોકમાં ઉતારવાની છે. તો જોઈ લેજો 10 તારીખે હગાઈ છે. હાલો જો આપણે કાલે જુનાગઢથી આવ્યા તો અમારે અંકી આગળ હતી, એટલે અમને ખબર હતી કે આપણે ભાગ લઈ આવી જાજો, પણ ખાઈ જઈએ તો ખાઈ ગયા. અને જો આવા આ શું કહેવાય એમ કે સમોસા, હા એવા સમોસા લઈ આવી. ઓલો આપણે હાજર લઈ હતી શું હતું એને ભૂંગળી કહેવાય. ભૂંગળી નથી, પાપડ જેવું હા એ હતા. અને એક આ 9 ખટાઈ બહુ ભાવ બનાવી. આ 9 ખટાઈ પણ લઈ કેવી 2 પેકેટ થઈ ગયા. નાસ્તો કરવા જો. અને હીરા આંકી બેન જામફળ ખાતા, હું નાસ્તો આ બધું ખોલીને લઈને જામફળ આ મૂકી મેં કીધું કે આવું નથી ખાવું, મારે નાસ્તો ખાવો પડશે. કા ખાવા હોય કા કોઈ લેતા આવે કે ના કોઈ લેતા આવે કે જુનાગઢ જતા ગયા જુનાગઢ. હા કોઈ બાર લેતા આવ્યા કેમ તો હાલો બધા નાસ્તો કરવા.
હાલો ચાલો બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેસી છીએ. બપોરામાં છે ગુવારનું આવું કાંઈક કોરમોરું શાક છે, રોટલી છે અને આથણું છે કેરીનું અને સાયસ ટાઢી કરવા મૂકી છે. આંગળી લઈ આવે તો હાલો બધા બપોરા કરવા. હાલો એટલે ફેમિલી જો આપણે ઉઠી ગયા છીએ અત્યારે અને ઉઠીને હવે નાસ્તો કરવાનું ટાણું થઈ ગયું છે. નાસ્તો કરવા બેસું છીએ અને હિરલબેન જુઓ અત્યારે હું હુઈ ગઈ ને માહિતી બેન મહેંદી પણ મૂકી આવે છે. બતાવી બેન જો આવી કાંઈક હિરલબેન મહેંદી મૂકી આવ્યા છીએ. કા કયું ને ગઈ હતી આવી કઈ 4 વાગે મહેંદી મૂકીને આવી છે અને અમે પેડલ લગીને લાઈમાં હતા. કા હા આપણે લાઈવમાં હતા. હા ધાબા ઉપર તડકે કેતો સાયો કર્યો તો કે નહીં? સાયો કર્યો તો. હવે આપણે લુગડા મુકાઈ ગયા છીએ અને આપણે હકેલવાના છીએ અને અત્યારે હવે જવું છે મારે બ્લાઉઝ સીવા નાખ્યું છે એ લેવા જાઉં છું. પછી આવીને પછી આઈબ્રો ને એવું બધું કરાવવા જાઉં છે. એવું બધું છે તો બની જે બ્લોગમાં મમ્મી હજી એક સ્ટોરી બનશે. હું જોવાય કા અને બનાવું. જો આપણે લુગડા બુગડા ધોઈને નવરા થઈ જવી તો એને એમ ઉઠવાનું મોડું. તો અત્યારે કે મારે નાવું છે મારે લુગડા ધોઈ દીધું. જો મોડો ઉઠું ને સાંજે રાતે 4 વાગ્યા સુધી લાઈવમાં રાખતો હતો. કાંઈ વાંધો નહીં ને ખાલી ધોઈ નાખી કપડા તારા એવું બધું છે. હવે હું બ્લાઉઝ લેવા જાઉં છું. બન્યા રહેજો બ્લોગમાં. હવે અંકીબેનને જો આજ વ્યૂઝ આવવાનું છે. મારી મોટી બેનનો ભાણિયો આવે છે. કા અશ્વિનભાઈ વ્યૂઝ આવું રોકાવું નથી હવે તઈ આવશે હવે કે પાછું વેકેશન પડે તઈ હું આવે. અત્યારે વહી જવાનું છે કેમ કે એના મારી બેન છે મોટી એના ભાણિયાની એની હગાઈ છે ભાણિયા ભાણકીની તો અંકીબેનને ત્યાં આવવાનું છે. કા એ તો 4 વ્હીલ લઈને આવશે ઘરની. કેમ કોણ કોણ આવશે તમારા આજે 4 વ્હીલમાં? બંધાય આવીશું. જો અંકીબેન કેટલા હરખમાં છે. એ તડકાની હુતી નહીં. મેં પરાયણે કીધું હુઈ જા તો તડકા હાર હુતી નહીં. એ અમિતે લાઈ કર્યું હતું ને તાબે તો એની પાસે જ બેઠી. કા ઘડે ઘડે આવતી હતી આખી બોટલનું પાણી લેવા ફ્રીજમાં બોટલ લઈને બેસી હું હુતી હોય તાર ભાઈ જતી. કોણ મોકલતું હતું બોટલ લેવા? શું કહેતો હતો? જો નાઈન બેન હુઈ જતા વાળ પણ એના કોરા થઈ જશે. તેલ નાખીને માથું બોલતું. કા તા આગળ તેડવા આવી જાહે. અંકીબેનને વહી જવાનું છે. મારી મમ્મી જોઈને માથું ઓળવી દેજો. મેં કોઈ દી આવું માથું ઓળવી દીધું નથી. આજ અંકીને જો આવું માથું ઓળવી દીધું. જો છીછું મેં આજ પાછી પાડી ના ચોટલો લઈ દેશો. ચોટલું લીધો ને વિખાય કોને વિખાય છે. મારી મમ્મી જઈને વહી જવાનું છે ને એને તૈયાર કરે છે. કા બેનને વયું જવાનું છે. આગળ ગાડી લઈને તેડવા આવે છે. લડકી બેન વ્યા જાહે તો આપણે એને તૈયાર એવું કરી દઈએ. એના કપડા ને એવું ખેલો કરી દઈએ. કારણ કે હું વહી જવાની છું. કે કોઈ મને માથું ઓળવી દેશે. બસ મારે જવાનું છે. મારે બીજા ફૂલ ઘેર કે એટલે હું તૈયાર થઈ જાઉં કાલે જ જવાનું છે. કે બીજા ફૂલ ચૌ લઈ દીધો. વાંથી ચોટલો લઈ દીધો. મારી મમ્મી પહેલી વાર લીધું. કા મમ્મી આવું પહેલી વાર ઓળવી દીધું તોય આવડી ગયું. અમે તો નાસ્તામાં ભૂંગળા ચડ્યા છે અને ફરતા જઈ જશે ભૂંગળા ખાવા તો હાલો બધા નાસ્તો કરવા ભૂંગળાનો. હું તો બાકી રહી ગઈ. હાલો જો આપણે આ પોણા 100 ખાવા આવ્યા છે. રાંધવાની તૈયારી કરી કે ભીંડાનું શાક બનાવવાનું છે. તાજો જો સરસ મજાનો ભીંડો છે. આવું કંઈક જો બસ ભીંડો સુધારાઈ જાય પછી એનું શાક બનાવી નાખવાનું. શાક બનાવીને એટલા કપડાં ધોયેલા પડ્યા છે. આ કપડાં ધોવાયેલા હકેલવાના છે. નાસ્તો કરવા બેસી જશે. વાડી થઈ જાય પુસ્તક થશે નાસ્તો કરવા બેસી જાય. સમોસા શું કહેવાય નાની પેન અને મડર શ્રીફળ માતાજી વધેરી લેવા. અમે તો ગયો તો શ્રીફળ પણ વધેરી લેવા. જો
અંકિતને ભૈયા જા તેડી જાય ને હાલો તો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા જઈએ છીએ વાળુંમાં છે કોરમોર ભીંડાનું શાક છે રોટલી છે અને તળેલા મરચા તો હાલો બધા વાળું કરવા અંકિતને અમારા ભૈયા છે આજનો દિવસ તમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય